નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામમાં ગર્ભપાતની દવાનું ગેરકાયદેસર વેચાણ થતો એક વિડીયો વાયરલ થયો છે। પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા કેટલાક ક્લિનિકોમાં ગર્ભપાતની પ્રતિબંધિત દવા અપાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે। એક બાજુ ગર્ભની તપાસ કરવી અને કરાવવી એ ગુનો છે, ત્યારે રૂપિયાની લાલચમાં ગર્ભપાતની દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરતા ડૉક્ટરો જે BHMS અથવા તો BAMSની ડિગ્રીઓ લઈ અને એલોપેથિકની સારવાર પણ કરતા હોવાનું જાણવા મળ્યું છે। આરોગ્ય વિભાગ અંધારામાં છે કે પછી જાણી જોઈને આવા તત્વોને છાવરવામાં આવી રહ્યું છે તે ખબર નથી, પરંતુ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામડાના એક ક્લિનિકની અંદર ગર્ભપાતની દવાનું વેચાણ થતું હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યા પછી પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું અને ગોધરા તાલુકા આરોગ્ય અધિકારીને આ અંગેની તપાસ કરવાની સૂચના આપતા ચકચાર મચી જવા પામી છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, પંચમહાલ।